એક એવી ઘટના સામે આવી છે કે જેને સાંભળી તમારા પણ રૂહાંટા ઊભા થઈ જશે। એક આશા વર્કર માતા બનવા હોસ્પિટલ પહોંચી, પરંતુ થોડાક જ કલાકોમાં તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો। આખરે હોસ્પિટલમાં એવું તો શું થયું કે મહિલાનો જીવ જતો રહ્યો? આવો જાણીએ આ સમગ્ર ઘટના। તો વાત એમ છે કે ઉત્તર પ્રદેશના સોનભદ્રા જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર આશા વર્કર તરીકે કામ કરતી એક મહિલાને પ્રસ્તુતિ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આ પરિવારના જણાવ્યા મુજબ મહિલાનું ઓપરેશન કરીને બાળકનો જન્મ કરાવવામાં આવ્યો। બાળક સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ થોડા સમય બાદ મહિલાની તબિયત બગડવા લાગી અને પરિવારનો આરોપ છે કે સારવાર દરમિયાન ગંભીર બેદરકારી રાખવામાં આવી હતી। આરોપ છે કે મહિલાની સ્થિતિ ખરાબ થતા હોસ્પિટલના સ્ટાફ અને સંબંધિત લોકો ત્યાંથી ગાયબ થઈ ગયા। ત્યારબાદ મહિલાને બીજી જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ દુર્ભાગ્યે તેનું મોત થઈ ગયું અને આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાવ્યો છે। પોલીસ અને આરોગ્ય વિભાગે મામલાની તપાસ શરૂ કરી છે। હોસ્પિટલની કામગીરી અને ડોક્ટરોની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે।